જુઓ જેમ જેમ અગરબત્તી ચાલુ થશે આ જેટલો દેવની કીધી કયા કયા દેવની કીધી ભાઈ મને કહેજો તો હું કહું પછી પાછું તમે કેવા આ તો બધા વાતોમાં ચુડેલ મેળી 12 શિકોતર માતા આ ચારે ચારની અગરબત્તી ઘરની બહાર ડાબી બાજુએ ભરાવાની 2 જ અગરબત્તી બહાર નીકળતો ઓયથી નીકળતા હોય તો ડાબી સાઈડ આવે અને જમણી બાજુ મારા ગેલાબાની ચોહટની ભરાવાની ટેકા રૂપી બરોબર તમે જે બેહાડ્યું છે જે કઈ કર્યું છે એની ચોખવટ 5 મહિના પછી થશે બરોબર પેલા ભાઈ છો જ્યાં સંજયભાઈ હા તમારા ભરૂચ જો ને એટલે તમારા ઘેરથીનો એક બાલ એક 11 રૂપિયા બરોબર અને મુઠ્ઠી ચોખા બરોબર એના એક રૂમાલમાં ધોળા રૂમાલમાં પોધીને ત્યાં ગોઠ મારીને અને ઘરના તમારા ખૂણા ખચકા મૂકી દેજો બરોબર તમારા ઘરના બહાર નીકળતા પેલી પારી હે ને એટલે મૂકી દેજો પેલી એની પારી હે પેલી પાટલી જેવી મારેલી હ એટલે મૂકી દેજો બરોબર અને તમારા વાઈફનું 100% સારું થાય 100% હા 50% નહીં અને તમારી છોકરી સ્કૂલમાં જતી થાય કાયદેસર અને મગજ ઉપર બધી રીતે પરફેક્ટ થઈ જાય પછી પહેલા તમે રણાસર પહેલા આવજો પછી આગળ વાત એ કેટલા સમયમાં સારું થાય એટલે હવા મહિનાની જ વાત હવા મહિને તારે રણાસણ જવું પડશે બરોબર અને હું બીજા ભુવાજીઓને એની ટાઈમ તમે ફોન કરશો ને રાત્રે 12 વાગે તો એ ફોન ઉપાડે અગરબત્તી કરવી પડશે ગેલા બાપાની ચોહટ જોગણીની અને આ દેવની તો કરવી જ પડશે એટલે 4 ના 2 નહીં જમણી બાજુ ભાઈ બાજુ 4 2 ડાબે 2 જમણ ઘરની તમે જે પૂછતા હોય પૂજનીય કરતા હોય કરજો નથી મારે કોઈ નિસ્બત નહીં જે વગાડીને કહી દઉં છું હા અને હા વળી તમને પાછી વાત કહી દઉં તમે મારા આવી જો આગળ બોલા બરોબર વખો છે પણ મેં કીધું આ તો સોલ્યુશન ધીરે ધીરે મેટર ઉપર લાવવાના જ હતા તમને પણ મેં કીધું શાંતિ સાહેબ આ દુઃખ જોઈ લો 2 પગે આ જમાદાર તમારે તો આ જે છે ને તમે વેણમાં તો બંધ થયેલા અગરબત્તી તો કરવી જ પડશે તો તમારા જેટલા ઉમરા ખરા ને એ બધાને કહી દેજો જો માનું તો જે માનું એને કહેવાનું નહીં માનું અને તમારા બાબાનું 100% સારું થઈ જશે બસ જો પણ હું એટલું કહું છું ખમામાં હે પક્ષો ગઈ ખમામાં હું ગેલા નરસિંહની અસલ પાઘડીની હડા કઈ શબ્દોની એક ઝોપડી ઉલે ખમામાં તારા છોકરાને હાથ ફેવરે ને ચોગાજીએ સેધી બોલી છે અને તમારું દેવ બોલ્યું છે અને ફાયર લઈને હું હેઠતો ના કરું તો હું અખત ના કે હોવ લ્યા હે પણ જા એટલું હું કહી દઉં છું કે સમયનો વેળાએ એટલું કહી દઉં છું જે તારે હેઠતો થાય એ તારે ખાલી એક જ વસ્તુ કહી દઉં છું કે મારા જેવીની હોદ લેવા બેસે મારા હમું બસ આગળ વાત કરે બરોબર સુનિલભાઈ યાદ રાખજો તમે પહેલી તારી માતા અને પછી હું ઝોપડી
બરોબર છે. અમે દેવ છીએ અને હું તો અખત છું, વખત જોતી નહીં કોઈ નો ખમામાં હે. અને એટલું હું કહી જઉં છું કે આજે તમે બધા ભેગા થયા. રણાસન મારી બૂન જોગણી ધૂણીને બોલી હતી કે જો ખમાને મજા કરાય અને 100% કરાવું ના તો પછી મારા જોગણીનો દીવો લેવો નકોમો છે. ખમામાં બરોબર છે. પણ જો એટલું કહી જઉં છું કે મન ચોખ્ખું રાખીને દીવાબત્તી કરશો કે અગરબત્તી કરશો તો માગશો નથી, બમણું કરીને આલે ફાહેર રહીને. ખમામાં હે પણ ભાઈ આજે એક વાત કહું કે દેવ એમને બિહાડવાથી દેવ કહેવાતો નહીં. સાચી વાત છે. હે સાચી વાત. અમારા આજે દેવના પડચા છે તાણે આજે અમે દીવો ભરીએ છીએ. અને આ તો કળયુગ છે, દેવના પડચા સિવાય તો દેવનું મોના એ નહીં લ્યા. સાચી વાત. હે પણ જો બે ઘરનો આજે હોમી હોમાં એક વસ્તુ ફરે છે. બરોબર છે, તમારી વાત કરું છું ભાઈ. હે બે ઘરના હોમી હોમાં એક વસ્તુ ફરે છે. બરોબર. હે અને ચોક એટલો જતો ભલે આજે 12 બિહાડ્યું કે જગતની માતાઓ બિહાડી મને ખબર નહીં, પણ જો ચોક એટલું હું કહી દઉં છું કે બધી માતાઓ એક બાજુ પણ અમે બ્રહ્માંડની માતાઓ એક બાજુ છે લ્યા. ખમામાં હે ભલે આજે કોકે કીધું હશે ભાઈ આમાં કોક ચૂડેલ ફરહ, કોકે એમ કીધું હશે આ માતા ફરહ, પેલી માતા ફરહ. બરોબર છે, પણ જા આખા ભૂમકામાં ચોક નખો દો સિકોતર ના બતાવું તો મારું નામ માતા ના કહેવાય લ્યા. ખમામાં ખમામાં. આ નખો દો સિકોતર ને આજે મુઠ્ઠીમાં રહીને અને બંધ ના કરું અને તમારા કમરથી લઈને પગના ચોટ્યા દુખાવાના બંધ ના કરું તો હું અસલ ગેલા નરસિંહનું પાઘડીનું દેવ ના કહેવાઉં લ્યા. ભાઈ પંચો આજે તમે ચોક મારા તો આયા હતા જણાય હા. અને મેં કીધું તું કે ઘડીકમાં મેળી થાય છે, ઘડીકમાં જોગણી થશે, ઘડીકમાં કાળકા થશે. અને મેં એટલું કીધું તું કે બે માતાઓનો નામ મારા ફાયણ છે. આજે ચેહરનું નામે પડી ગયું પડી ગયું. અને મેળી તો મેં પકડીને બેઠી હતી અને ચૂડેલે બહાર કાઢી. પડી. હે? સાચી વાત. તો જો એટલો જ હતો આજે બધોની ખમણ મજા અને મારા કંકુના કહોર આલુ જ જઉં છું. જો ખમણ મજા ખમામાં. બરોબર, જેટલું જ્યુસે એટલું પાછું લાવી આલીશું. પણ આ ગરદણીની ભક્તિ જબરી છે. ત્યાં જે સિકોતર પર આટલો વિશ્વાસ છે તે સિકોતર બોલી અને હું સિકોતર ના કરતા લ્યા સેધી સિકોતર કેજો લ્યા. ખમામાં. સેદી શિકોતરમાં. હે અને ચોક બેડું રહીને બધું પૂરું ના કરી આલું કીર્તિભાઈ, તમારો વિશ્વાસ પૂરો ના કરી આલું તો હું ગેલા નરસિંહની માતા ના કહેવું. સાચી વાત. હે 90% કામ થઈ ગયું તમારું. જો બે ફિકર રહેજો એમને નહીં યાર હુઈ જજો ભાઈ. હે બાકીનું તો અમારા દેવને 10% કામ કરવાનું હલે. હે પણ જો એક વસ્તુ છે કીર્તિભાઈ હા. કે હું તો ઝોપડી હું. સાચી વાતમાં. હે સાચી વાતમાં. દારૂ પીવું તો બોઘેણો પી લઉં. સાચી વાતમાં. હે સાચી વાત છે. અને આજે બ્રહ્માંડના તો પૂજવ છું એટલે દારૂ નહીં પીતી અને ચોખ્ખી થઈને બેઠી હું. સાચી વાત. હે સાચી વાત. અને ચોક મારા ગોલિયાની બાધા પડે ને એક જ દારૂ ચાલે તો પછી મારા ને એમ હમવાળા ઘર ધણીને આડવી થાય. એ વાત ભાઈ પાડજો ભાઈ. ભાઈ જેની બાધાઓ જે બી કોઈ લ્યો પાડજો. બીજું શું કહીએ આપણે? હે સમયનો વેળા કો કેમ કે તમારા દેવનું આ ચડતું તું તમે તો રાજા રજવાડા કેવો સાચી વાત. તો મારા ઝોપડીના હમું લાવજો, સાબિતી કરીને આલો, પછી દારૂની વાત કરજો મારા હોમી. આ સાચી વાત. હે સાચી વાતમાં. કે તમે શું વાત કરો છો? જે વખતે તમારો ભાતીજી બરોબર છે અસલ એક વીર હતો લ્યા. ખમા હે અને જાણે ગાયોના પર દોડતા એનો જીવ જે વખતે એને રણ કર્યું
સાચી વાત ના. હે તાને મોઢું માતાને આગળ પડ્યું બરોબર છે અને ધર બૈરાના ફાઈટ પડ્યું લ્યા એવો તમારો ભાતીજી હલે રહ્યો સન ખમા ખમા એ અને એ વખતે કાચા પડતા હતા પણ દાદો કદી કાચા પડ્યા નહીં હજી સુધી. ભૂવા કાચા પડતા હતા ને દોણવાવાળા. હા, સાચી વાત. એને હંભળો. હંભળો. એને હજી સુધી દાદાને આગળ કરીને કર્યું છે. એને તો દાદા એનું સારું કર્યું છે અને જેવી જેની શ્રદ્ધા ભાઈ. સાચી વાત છે, શ્રદ્ધાની વાત છે. પછી જે વખતે ધડ અલગ પડ્યું એ વખતે ભાઈ ઈઓના જે ઘેરથી હતો હા, ઈઓને આજે ધડ ખોડામાં લઈને અને અગ્નિ કરે તેને એકતી સતી અંગાતી લ્યા બાપા બાપા. તમે હું ઇતિહાસ શોધો છો લ્યા બસ તો બાપા જાણતા જ નહીં, અમને ખબર જ નહીં, ગયડોય નહીં કીધું ને અમને કઈ ખબર જ નહીં માતાજી. ખબર અને જ કોઈ નહીં. એમ કેતું હોય કે આ સતી નહીં તો મારા ઝોપડીના હોમું લાવજે જો સાબિત ના કરી આલું તો મારા રણાયણ ગોધરા દીવો એવો ધક્કો મોહ લ્યા ખમામાં ખમામાં માતાજી અને બે તમે તો રજવાડા કેવો લ્યા બરોબર. હે સાચી વાત. તલવાની ધાર ઉપર માતા બેઠી હતી લ્યા સાચી હે? વાત, સાચી વાત છે. પણ જેવો રજવાડો જે એવી રીતે તલવારે ખોવાઈ જાય તમારે તલવારનું એ કાટ લાગ્યા લ્યા માં ભાઈ ખોલી આજે છે. ઠપકો ચમાલું છું ચમકા ઘેર્યા બતાવી ના જાય એટલે ઠપકો આલવો પડ્યો સાચી વાત છે. હે જો તમારે ખૂબ ખમવાની મજા થાય એ અમારા અંતરથી આશી હોય સતીમાં બે છે એ માતા. બધું કહે હા એમ કોઈ બધું બેહારે તો છે અમે પણ આમ બેઠો છે કે નહીં એ અમારી કોઈ ભૂલ હોય. એવું કે સતી બેહ ને તો એનું પ્રમાણ આલીને બેહ કોઈ હે અને સતીનું પ્રમાણ એટલું જબરું હોય ને કે કળિયુગમાં માતાઓ એક બાજુ જાણે 84 ખાતું બંધ થાય ને તાને સતીનું ખાતું ચાલુ થાય છે લ્યા. ખમા ખમા માતાજી. હે હા, અને સતીનો પારખો ના હોય લે સતનો સાચી પણ વાત. એટલું કઉ છું જે બિહાર્યું હારવું જ છે હા, બસ બરોબર છે પણ ચોખ્ખું કરી આલવાની જવાબદારી મારી બસ છે. બસ માતાજી. કઈ ભૂલ ચૂક હોય અમે કાળા માતાના માનવી છીએ, કોઈએ બતાવ્યું નહીં ને અમારી શ્રદ્ધા ભાવથી અમે બેહારે છે ને અમે આજે તો પૂજા એક કરી. જ દેવ આવ્યો છે કે બે દેવ આવ્યો છે એ દારા સતી ની બોલાય બરોબર છે અને અંગાતી હજી એક દેવનું નામ બહાર પાડતી નહીં પણ એને બોલાય ને કાયદેસર જો કઈ ના લે કે આ તલવાની ધારવાળી અસલ માતા લ્યો તમારી હાય માતાજી. ખમા માતા. બરોબર છે અને ચોથી વિક્રમ રાજાનો ઇતિહાસ ના લાવું તમારું નામ માતા ના કહેવાય લે ખમા માતાજી. ત્યાં વિક્રમ રાજાનો ઇતિહાસ લાઈન મૂકી દે કે વિક્રમ રાજા જેટલા જતા પેઢીમાં થાય છે ને જેટલા પેઢીમાં આજે વિક્રમ રાજાની વાત પડી છે. ખમા માતાજી. હે પાડિયાની વાત કરો હું? પાડિયું હે આ વધાવો થાય મારો અને 11 કરવા છે 12 કરવા ના હોય તો વાત કરે તેરું ભાઈ એ પારીઓ અત્યારે રહેવા દેજો પછી વાત ચમકા મારો ચોક રાજા વિક્રમ નું હોદ્યું હશે તો પારિયા હોત તો નહીં વાવડું સાચી વાત છે માં. હા? તારા ઉપર ભરોસો છે માં. હા? તારા ઉપર વસ્તુ છે ભાઈ બોલો બાપ. કે એક દાડો આજે ઓબો વાઈ જઈને અને ઊંઘી જતો હોત ને કેરીઓ લોકો ખાઈ જતા તો લોકો ઓબા જ વાયા હોત સાચી જ વાત છે. હે હે સાચી વાત છે માતાજી. પણ અમે દેવ છે અને દેવની વાતો અલગ છે ભાઈ હે સાચી વાત છે. જો ખૂબ ખમણ મજા